વિડીયો આગળ વધુમાં વધુ શેર કરજો, ત્યાંથી ઠાકોર સમાજની અંદર એકતા આવે અને ઓબીસી વર્ગીકરણ થાય. તેના માટે હવે ઠાકોર સમાજ જાગૃત થાય અને કલેક્ટરશ્રીને જિલ્લે લોકો આવેદનપત્ર ઠાકોર સમાજના બધા લોકો આપી રહ્યા છે. તો તેની અંદર સાથ સહયોગ આપવા માટે વિનંતી. અને અમારા પાટણ જોઈ શકો છો મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો એકતા થયા છે અને એકતા સમાજની એકતા છે. દરેક ગામની અંદર જાગૃત થાવ ને ઠાકોર સમાજની એકતા છે ને તો ઓબીસી વર્ગીકરણ થશે ને એનો લાભ અનામતનો ઠાકોર સમાજને હોય 100% છે. એટલે તમે એક થવા માટે આ વિડીયો આગળ મૂકજો. તો જય માતાજી, જય ઠાકોર સમાજ. સરકાર સામે રજૂ થશે અને સરકાર કોઈ નિર્ણય નહીં લે તો આપણે જેની સમય મર્યાદા છે એ સમય મર્યાદામાં ઓબીસી અનામત વર્ગીકરણ રજૂઆત રવિવારે મૂકવાનું છે. અને બધાના સાથ સહકાર, સમાજના સાથ સહકારથી તાકાતથી ન્યાયિક માગણી સરકાર સુધી રજૂ થાય એ રીતનું આયોજન કરવાનું છે. 2 મિનિટ કહી દો. આપણી રજૂઆત ઉપર સીએમ સાહેબને પહોંચાડે અને જેટલી બને એટલી જલ્દી તકે આપણાને આનું બેનિફિટ મળે. અને થોડા સમય પછી પાછા આપણે આવીશું, સાહેબ જોડે માગીશું, ઉપર મોકલીશું, એનો જાવક નંબર માગીશું, આવક નંબર માગીશું. એ ટૂંક સમયમાં માગી અને આખા સમાજને કહીશું. જય ભારત. આટલે જે કરતા નથી, આપણે માનનીય કલેક્ટર સાહેબ, જે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ કહેવાય, એમને સમાજ દ્વારા આવેદનપત્ર પહોંચાડ્યું છે. ચલો દોસ્તો, હવે જઈશું આપણે આવેદનપત્ર કલેક્ટર કચેરી. ઓબીસી વર્ગીકરણ, ઓબીસી વર્ગીકરણ, ઠાકોર સમાજ માગે, 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 ઓબીસી વર્ગીકરણ, ગુજરાત માગે, ઓબીસી વર્ગીકરણ. જય માતાજી મિત્રો, કેમ છો મારી ફેમિલી? મજામાં, હું પણ મજામાં છું. ને આજે છે ઓબીસી વસીકરણ. આપણા ઠાકોર સમાજ માટે જે લાભ નથી આવતા તેના માટે આપણે ઠાકોર સમાજ ભેગા થયા છે. જોઈ લો કેટલા બધા ત્યારે બાપુ આગળ, સ્ટેચ્યુ આગળ બધા અહીંથી દર્શન કરીને જ્યાં આગળ કલેક્ટર કચેરીમાં જવાના છે આવેદનપત્રવાળા માટે. ગાંધીનગરથી આવ્યા છે. ચલો ચલો, આપણે આવી ગયા ટીપી તે રસ્તા જોઈ લો સામે. હા, છે આપણો સમાજ, ઠાકોર સમાજ. ચલો દોસ્તો, જઈશું આપણે કલેક્ટર કચેરી આગળ. આપણા પાટણના જો રોડ તો જો આપણા પાટણની જો શું છે. ખાડા બુરે અત્યારે આપણા ભરતજી ઠાકોર જાય છે આગળ જોઈ લો. રેલીમાં આપણે જોડે બંગાળી ચાલુ છે.
ઠાકોર સમાજ માગે ઓબીસી વર્ગીકરણ, ઠાકોર સમાજ માગે ઓબીસી વર્ગીકરણ, બોલો ઠાકોર સમાજને જય, સદારામ બાપુને જય. એ તો આપણે જોડો ઠાકોર સમાજ. ચાલો ભાઈ, હું કહેવા માંગુ આપણા સમાજ માટે બોલો. હું એવું કહેવા માંગુ છું કે ઓબીસી વર્ગીકરણ થવું જોઈએ અને થવું જોઈએ, તેની થવું. અંદર ઠાકોર સમાજને પૂરેપૂરું સમર્થન કરવું જોઈએ. તારકભાઈ ઠાકોર આટલી મોટી મુહિમ ઉપાડી રહ્યા છે તો અમારા પાટણમાંથી તો બધા જ લોકો તેમને ફૂલ સપોર્ટ કરે છે અને જ્યાં પણ એમને જરૂર પડશે ત્યાં અમે તેમની સાથે છીએ. આપણા સમાજ તો જોડે જોડે જ છે આપણે તો. અને ગુજરાતના તમામ ઠાકોરોને કહેવા માગું છું આ વિડીયોના માધ્યમથી કે ઓબીસી વર્ગીકરણ માટે બધા જ લોકો જાગો અને તારકભાઈ ઠાકોરને સપોર્ટ કરો, એ જ કહેવા માગું છું. અને આ વિડીયો આગળ મૂકજો, તેનાથી આપણા સમાજની અંદર જાગૃતિ આવી શકે અને જાગૃતિ સમાજને- વધે ને સમાજમાં કોઈક આપણે આગળ આવીએ. અને ઓબીસી વર્ગીકરણ થાય તેના માટે મોડી ઉઠાઈ રહ્યા તો બધા જ લોકો તેની અંદર સાથ સહયોગ આપો. બસ બસ. અને આજે પાટણમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું છે તો તો મોટી સંખ્યામાં આવ્યા છે આપણા ઠાકોર સમાજ જોઈ લો ખાલી. અમે રંગભવન હોલ જઈ ગયા છીએ અને ત્યાં તારકભાઈ ઠાકોર એને સમજાવશે અનામત વિશે અને પછી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું છે. તેના માટે આ બધા લોકો જોડાયા છે. બરોબર. તમે આમાં હંગામી જાવ કરો? વિડીયો બનાવ્યો. જય. ઠાકોર માગે ઓબીસી વર્ગીકરણ, ઠાકોર માગે ઓબીસી વર્ગીકરણ, ઠાકોર માગે ઓબીસી વર્ગીકરણ, ઠાકોર માગે ઓબીસી વર્ગીકરણ. તારक साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. तारक साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. तारक भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. तारक भाई तुम आगे बढ़ो. हम तुम्हारे साथ हैं. लड़ेंगे, जीतेंगे. लड़ेंगे, जीतेंगे. लड़ेंगे, જીતેંગે. તો દોસ્તો તારક ભાઈ આવ્યા છે આપણે ઠાકોર સમાજમાંથી અને ગાંધીનગરથી આવ્યા છે પિસ્તલ આપણી સમાજ માટે. તો જે લોકો ખાસ કરીને આપણે આવ્યા છે આપણી સમાજ અલગ અલગ ગામમાંથી આવ્યા છે તો સપોર્ટ કરતા રહો આપણે ઠાકોર સમાજને. તારકભાઈ આપણે સમજાવશે ઓબીસી વસીકરણ માટે જે અનામત લાભ નહીં આવતા ને આપણને એના માટે ભેગા થવાના છો. આ છે આપણે તારકભાઈ. સદારામ બાપાની જય. આજે રંગભવન હોલ યુનિવર્સિટી સદારામ બાબા સ્ટેચ્યુ રોડ પાટણ ખાતે સમગ્ર ગુજરાતમાંથી ઠાકોર સમાજના જે જાગૃત લોકો છે અહીંયા ઉપસ્થિત થયા છીએ અને અમારો એક જ પ્રણ છે, એક જ અમે વસ્તુ આજે નક્કી કરીને આવ્યા છીએ તો ગમે તે જ ના થઈ જાય 6 મહિનાની અંદર ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં લાવીને જ રહીશું. અત્યારે હાલ અમે અમારા સમાજના તમે એમ કહી શકો જે સંત શિરોમણી પૂજ્ય સદારામ બાપા એમના દર્શન કરી એમના આશીર્વાદ લઈને આવ્યા છીએ. દુનિયાની કોઈ તાકાત નહીં કે જે અમને રોકી શકશે અને આટલા લોકો જે તમને અહીંયા દેખાઈ નહીં તેથી અનેક ઘણા લોકો રોજ આપણા જોડે જોડાઈ રહ્યા છે લાખોની સંખ્યામાં. અને ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ આપણે કરાવી જ રહીશું. પણ આપણા સમાજના દરેક જાગૃત વ્યક્તિ આગેવાનો નેતાઓને એક જ વિનંતી છે, તમે ગમે તે પાર્ટી ગમે તે વિચારધારા સાથે જોડાયેલા હોય એ તમારો અંગત વિષય છે. જ્યારે સમાજનો મુદ્દો આવે ત્યારે સમાજના મુદ્દા માટે તમારી લડવાની તૈયારી હોવી જોઈએ અને તો જ તમે આગેવાનો, નહીં તો આવા આગેવાન નથી જોતા. तारक भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. तारक ठाकुर तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. ठाकुर समाज मांगे ओबीसी वर्गीकरण, ठाकुर समाज मांगे ओबीसी वर्गीकरण. तारक ठाकुर तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. तारक ठाकुर तुम आगे बढ़ो, हम तुम्हारे
સદારામ બાપુને જય સદારામ બાપાની જય. તો દોસ્તો આપણે જવાનું છે રંગભવન હોલમાં ને ત્યાં આપણા ઠાકોરજી ભાઈ આ છે રંગભવન યુનિવર્સિટીમાં આવ્યું છે આપણે ને આપણા સમાજના લોકો આગેવાનો આવ્યા છે ને ભેગા થયા છે ઓબીસી વસીકરણ આપણે સમજાવશે કે જે લાભ નથી હાલતા તેના માટે આ છે આપણે તારકભાઈ બ્લોગ છે શ્રવણ બ્લોગ હું બતાવું હમણાં ઠાકોર સમાજ માગે ઓબીસી ભારત હા ફૂલની વર્ષા થાય છે યો એન ગુજરાત પરિસ્થિતિ નિર્માણ થાય પણ જ્યારે આપણા હક અધિકારની જ્યારે વાત હોય અને આપણા હક અધિકારની વાત કરવા માટે જો આપણે અહીંયા જો હાજર ન રહીએ તો ખરેખર એક દુઃખદ બાબત છે. જે નથી એમને તો આપણે સંભળાવી નથી શકતા અને જે આવ્યા છે એમને સંભળાવવાનો કોઈ મતલબ નથી. પણ ચોક્કસથી એટલું કહીશ કે આ મેસેજ જે ગામમાંથી આવ્યા છે એમને કહેજો કાયદાકીય રીતે સાચી અને બીજા બધી જે રાજ્યો હોય છે તો તે આગળ અમલમાં છે. તો આપણો એ પ્રશ્ન છે કે ગુજરાતમાં કેમ અને આપણે એના અમલમાં લાવવા માટે જ અહીંયા આગળ આ મુહિમ ચલાવીએ અને આ વસ્તુ આપણે આવતા 3 થી 6 મહિનાના અમલમાં કઈ રીતે લાવી શકીએ છીએ એનો હું તમને અત્યારે હાલ એક તમે કંઈક રસ્તો બતાવીશ. આ રસ્તો 110% કામ કરશે એની હું તમને છાતી ઠોકીને ગેરંટી આપું છું. હા, તમારે એના માટે સમય નીકાળવો પડશે, બાકી આ હશે અમલમાં એની હું તમને ગેરંટી આપું. એના સિવાય બીજી એક વાત કરી હતી આપણા સમાજના તમે જેમ આપણે વાત કરી હતી રણજીતસિંહ કે જેમાં મુદ્દાની શરૂઆત કરી તો બહુ મોટી સંખ્યામાં લોકો આપણા જોડે જોડાયા, એમને સમર્થન કર્યું, આપણને મદદ કરી. આજની તારીખના અંદર આજે ફંક્શનનું અહીંયા આગળ આયોજન થયું તો બધું આયોજન અહીંયા આગળ પાટણની ટીમ દ્વારા કરવામાં આવ્યું. હવે અનેક લોકો જોડાયા આપણા જોડે અને લાખોની સંખ્યામાં. પણ આપણે ઘણા આપણા સમાજના આગેવાન કહી લો, નેતાઓ કહી લો, યા તો કહેવાતા વિદ્વાનો કહી લો, એમને આપણા મુદ્દાનો વિરોધ કર્યો. એમનું એવું કહેવું હતું કે ભાઈ આ વસ્તુ ખોટી છે અને એમના તર્કો શું હતા અને મારું એમ હતું હું શું જવાબ આપવા માંગુ છું, પછી તમે નિર્ણય કરો કે શું સાચું હોય શું ખોટું હોય. સાંભળવા માંગો છો ને? જુઓ, એ વસ્તુ સાંભળજો. કોઈ પણ વ્યક્તિ તમને ખોટો માર્ગ બતાવે ને પછી ગમે તે જ ના હોય તો એને પ્રશ્ન પૂછવાનું રાખો. હું અહીંયા તમારી સમક્ષ ઉભો અને જે બી શબ્દ બોલું છું તમારા જો ધ્યાનમાં આવે કે તારકભાઈ વસ્તુ ખોટી કહી ગયા છો અને આ વસ્તુ ખોટી છે તો મને જણાવી દેજો, હું માફી માંગીને વસ્તુનું સુધાર કરું. બરોબર? પણ એમ કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન પૂછવાનું રાખો. આપણા સમાજના ઘણા લોકો છે એના એમ કહે છે કે ભાઈ આપણા સમાજને તમે વર્ગીકરણ કરી રહ્યા છો, તમે તો કોઈ પાર્ટીએ તમને ઊભા કર્યા છે, તમારી પાર્ટીથી તમે કામ કરાવી રહ્યો. આ એવા લોકો કે જે પોતે જીવન પર ખાલી પાર્ટી જ કર્યું, ભાજપ, કોંગ્રેસ, એટલે એમના કોઈ વ્યક્તિ સમાજ માટે કામ કરે એ વસ્તુ બધી જોઈ જ નહીં.
એટલે એના દરેક વ્યક્તિને આવી જ રીતે એના ઉપર પ્રશ્ન પૂછપૂછ કરે અને એ વ્યક્તિ પોતાના જે વિચારો એ બીજા ઉપર થૂકી જાય, કારણ કે એમને કદી જીવનમાં કઈ સમાજ માટે નિસ્વાર્થ ભાવે કામ ના કર્યું હોય અને કોઈને કરતા જોવો એટલે એમના એમ થાય કે યાર આ કઈ રીતે કરી દો, અમે તો નહીં કરતા, એ એમને દુઃખ એ દુઃખ એને બાદ ફેરવી જાય, બીજું કઈ નહીં. અને આ વાસ્તવિકતા છે, તમે માનો છો કે નથી માનતા? બીજો પ્રશ્ન, બીજો એને એમ કહેતા હોય છે કે ભાઈ તમે અનામતની વાત કરો છો તો ઓબીસી અનામત તમે જે વર્ગીકરણની વાત કરો છો એ વર્ગીકરણ જગ્યાએ તમે ઠાકોર સમાજનો અલગ અનામતની માંગણી કરો, બરોબર કે નહીં? હવે આના અંદર વાત એવી છે ને કે ઓબીસી અનામતમાં વર્ગીકરણ સંવિધાનિક વસ્તુઓ જે ભારતના 12 રાજ્યોમાં 50-50 વર્ષથી અમલમાં છે અને એના લીધે અનેક જગ્યાએ લોકોનો ફાયદા થાય છે. હું તમને ઉદાહરણથી સમજાવું. મેં તમને વાત કરી ને આગળ કે 82 માર્ક્સથી આપણું કટ ઓફ અટકન આપણા વિદ્યાર્થીઓ પાસ નથી થઈ શકતા. ઓબીસી અનામત વર્ગીકરણ થશે એટલે શું થશે કે જે 10 જ્ઞાતિ હોય, જે સૌથી સમૃદ્ધ જ્ઞાતિ હોય ઓબીસીમાં અને જે 85% સીટો લઈ જાય છે એમની સંખ્યા 15% છે, એટલે 27 માંથી 15% એટલે 5% અનામત એમને અલગ બની જશે. કાયદેસર આજની તારીખમાં 27 માંથી 22-23% અનામત લઈ જાય છે, એના જગ્યાએ એમને 5% અલગ મળી જશે અને 22% અનામત કે જે વિકાસથી વંચિત જ્ઞાતિ હોય એમને આપવામાં આવશે, જેમાં ઠાકોર સમાજ, દેવી પૂજક, રાવળ, ધોબી, નાઈ, વાસુડે બધા સમાજો આવશે. હવે આનાથી ફાયદો શું થશે ખબર? ઓબીસીનું કટ ઓફ કે જે પહેલા આપણા સમાજના યુવાઓ માટે 82 હતું એ 82 નું સીધું 70 થઈ જશે. તમે ખાલી કલ્પના કરો કે જ્યારે 82 ના જગ્યાએ 70 કટ ઓફ થશે, જ્યાં જે કોઈ પણ વ્યક્તિ ને પરીક્ષામાં અડધા માર્ક્સથી 1 માર્ક્સથી રહી ગયો હોય એને દુઃખ ખબર હોય કે 1 માર્ક્સથી રહી જવાથી એના કેટલા વર્ષો બગડી જાય અને એનું જીવન કઈ રીતે બરબાદ થઈ જાય. જ્યારે આપણા સમાજનું કટ ઓફ 70 થશે, 70, તો એના કારણે હું તમને છાતી ઠોકીને કહી શકું છું કે દર વર્ષે આપણા સમાજના અંદર જેટલા ક્લાસ 1 to અધિકારી પાસ થાય છે એના કરતાં 5 થી 10 ગણા લોકો વધારે પાસ થશે, 5 થી 10 ગણા લોકો વધારે પાસ થશે. આજની તારીખમાં તો તમે કોઈ પણ કચેરી જતા હો તો તમને આપણા સમાજનું કોઈ વ્યક્તિ જોવા નહીં મળે. તમને વર્ગીકરણ થયા પછી દરેક જિલ્લામાં આપણા સમાજના ડેપ્યુટી કલેક્ટર હશે, ડીવાયએસપી હશે, ક્લાસ 1 ખેતી વિભાગનો અધિકારી હશે, ક્લાસ 1 સિંચાઈ વિભાગનો અધિકારી હશે. દરેક સિવિલ હોસ્પિટલમાં જતા રહેશો તો આપણા સમાજના તમને ક્લાસ 1 એમબીબીએસ ડોક્ટરો જોવા મળશે. આપણા સમાજના વિદ્યાર્થીઓ છે સારામાં સારી કોલેજમાંથી એડમિશન લેશે, સારામાં સારી જગ્યાએ પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરશે, 50,000 લાખ રૂપિયાની નોકરી લેશે, કે વિદેશ ભણવા જશે, વિદેશના અંદર ધંધા કરશે અને આપણા સમાજનો વિકાસ થશે. અને આ બધું ખાલી વર્ગીકરણ થશે. ખાલી એક નીતિ નિયમમાં ચેન્જ થવાથી આપણા સમાજનો તમે કહી શકો ને સુવર્ણ યુગની શરૂઆત થશે અને એટલા માટે ઓબીસી અનામત વર્ગીકરણ જરૂરી છે. અને આ જે વર્ગીકરણ એ બીજા રાજ્યોમાં 50-50 વર્ષથી અમલમાં, 50 વર્ષથી. તમે વિચાર કરો કે ગુજરાતમાં 50 વર્ષ પહેલા અમલમાં આવ્યો ને તો અત્યારે હાલ આપણા સમાજના અંદર હજારોની સંખ્યાના અંદર સારામાં સારું શિક્ષણ મેળવેલા અને ક્લાસ 1 to અધિકારી લેવલના લોકો હોય તો આપણા સમાજનો વિકાસ કઈ જગ્યાએ હોય? એટલા માટે આ વસ્તુ જરૂરી છે. અને આ જે લોકો હોય ને કે જે તમને કહેતા અલગ અનામત, એ તમને ખાલી ને કુળીએ ગોળ ચોટાડવાની વાત કરી દે. એક પર્ટિક્યુલર એક જ જ્ઞાતિને અલગ અનામત ભારતના આખા દેશમાં કોઈ જગ્યાએ આપવામાં નથી આવી. અને એ તમને ખાલી એવું જ છે કે ભાઈ આમના આપણે રચા પચા રાખીએ ખોટા મુદ્દાઓમાં અને આયરા એ લોકો પાસે દોડે છે, એમને કંઈ મળવાનું નથી. હું એ પ્રશ્ન પૂછું છું કે તમે જે માંગણી કરી રહ્યા છો એ કોઈ રાજ્યમાં અમલમાં નથી, ભારતમાં ગુજરાતમાં અમલમાં આવશે એની કોઈ ગેરંટી નથી અને એના કારણે તમે સમાજના વર્ષો બગાડી રહ્યા છો. એની જગ્યાએ જો બીજી એક નીતિ હોય વર્ગીકરણની કે જે આવતા 3 થી 6 મહિનામાં અમલમાં આવી શકતી હોય તો તમે કેમ એના માટે પ્રયત્ન નથી કરતા? કારણ કે તમારા સમાજનો વિકાસ નથી કરવો, કારણ કે તમારા પોતાનું નામ ઓછું કરવું, એટલા માટે તમે ખોટી રાહ બતાવી રહ્યા અને એટલા માટે એ લોકોનો આપણો વિરોધ કરવો પડશે અને એટલા માટે આપણે આ પ્રયત્ન કરી રહ્યા છીએ. પછી અહીંયા વાત આવી ઓબીસી અનામત વર્ગીકરણની. તમે ખાલી મારી વસ્તુ સમજો, ઓબીસી અનામત વર્ગીકરણ એ રાજ્ય સરકારનો મુદ્દો હોય. ગુજરાત સરકાર એના અમલમાં મૂકી શકે છે. એના માટે એમને ભારત સરકારને પૂછવાની જરૂર નથી, એમને જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની જરૂર નથી અને 6 મહિનામાં અમલમાં આવી શકે છે. તો આયરા આગેવાનો શું કહેતો કરો કે ના અમારે અમલમાં નહીં જોઈએ, અમે તમે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવો, પછી અનામતમાં વધારો કરાવો અને પછી વર્ગીકરણ અમલમાં લાવો. હું તમને આ ઉદાહરણથી સમજાવું. આજની તારીખમાં આપણો સમાજ ભૂખ્યો હોય, એના આજની તારીખમાં જમવાનું નથી મળ્યું અને વર્ગીકરણના રૂપમાં એમને દાળ ભાત શાક રોટલી એકદમ પૌષ્ટિક આહાર મળી રહ્યો કે જે અમને મળી જશે અત્યારે હાલ, બરોબર કે નહીં? તો એના કહે છે ના તમે દાળ ભાત શાક રોટલી નાખો, અમે તમને 56 ભોગ આપીશું. તો ક્યારે આપીશું ખબર નહીં, અમે તમને 56 ભોગ આપીશું તો ક્યારે ખબર નહીં. તમે 10 વર્ષે લાગો 20 વર્ષે લાગો મળે ના મળે કોઈ ગેરંટી નહીં, પણ તમે 56 ભોગ લેવા માટે હાલ ભૂખ્યા રહો.
અને ભૂખ્યા રહીને તમે મરી જાય ચાલશે, પણ તમને દાળ ભાત શાક રોટલી નહીં ખાવા દઈએ. અમે તમને જે સપનામાં બનાવેલા 56 ભોગ ને એ તમને 50 વર્ષ પછી આપી. આ એમની કહેવત. તમે મને કહો કે આ વસ્તુ કેટલી વ્યાજબી? જે વર્ગીકરણ 6 મહિના કે 3 મહિનામાં અમલમાં આવી શકતું હોય, આપણો વિકાસ થઈ શકતો હોય, આપણા સમાજના લોકોને જે જરૂર છે આજની તારીખના અંદર એ મળી શકતું હોય, ના એ નહીં લેવાનું. અમે તમને જે સપનામાં બનાવેલા 56 ભોગ હોય ક્યારે તો એ નહીં ખબર, પણ હા અપાવીશું ખરા. તમે પણ વસ્તુ કે આવા વ્યક્તિઓનો વિશ્વાસ કરાય ખરા? આ વ્યક્તિઓ તમને ખાડામાં દોરી લઈ જશે, ભાઈ ખાડામાં પાડી દેશે અને પોતે બહાર ઊભા હશે. કારણ કે એ વ્યક્તિઓને ના સરકારી પરીક્ષાની તૈયારી કરવાની હોય, ના એ પોતે ભણાય, ના એમના બાળકોને ભણાય, ના એમને ભણવું હોય. એમને ખાલી રાજનીતિ કરવી હોય અને આગળ આવવું. મેં પોતે તૈયારી કરી, અભ્યાસ કર્યો વર્ષો સુધી, આ વસ્તુને મેં જાણીએ, સમજીએ અને એના પછી તમારા આગળ વાત કરી કે એમના જેમ મનની બનાવી વાતો નથી કરી. પણ એટલા માટે હું તમને આ રસ્તો બતાવી દઉં. હવે આપણા સમાજને નક્કી કરવાની કે આપણે શું જોઈએ છે. અનામત વર્ગીકરણ એ 6 મહિનામાં અમલમાં આવી જશે. અને વાત રહી એમની, તો હું તમને એક ઉદાહરણ આપું. મારી દલીલ એવી છે કે જો અનામતમાં વર્ગીકરણ 6 મહિનામાં અમલમાં આવતું હોય અને 2 ભાગ થતા હોય, એક ઓબીસીના અંદર જે સમૃદ્ધ જ્ઞાતિઓ છે એમને તમે 5% અલગથી આપી દો અને આપણા સમાજને 22% આપો, તો આપણો સમાજ કે જે આજની તારીખમાં 27માંથી 1% અનામતનો લાભ નથી મળતો, એની જગ્યાએ 22માંથી 12 થી 15% લાભ લેતો થઈ જશે. તો એક સારું કહેવાય, ખોટું કહેવાય? એ આપણા સમાજનો વિચાર કરો. એકની જગ્યાએ 12 થી 15 નો મતલબ એ થાય કે આપણા સમાજમાં જેટલા લોકો પાસ થઈ રહ્યા છે નોકરીમાં એના 15 ગણા થશે. 1000 થતા તો 15000 થશે. તો એ વસ્તુ આપણા સમાજનો કેટલો ફાયદો કરાશે એ વિચારો કરો. અને એના પછી મેં અમને એમ કહ્યું કે વર્ગીકરણ કરાવી દો, 6 મહિનામાં અમલમાં આવી જશે. પછી જાતિ આધારિત વસ્તી ગણતરી 2027માં ચાલુ થાય. એના પછી એ વસ્તુ એના આંકડા આવે, અનામતમાં વધારો થાય અને અનામતમાં વધારો થઈ જાય. ઉદાહરણ તરીકે અનામત 50% થઈ ગઈ, બરોબર કે નહીં? આજની તારીખમાં 27% અનામત હતી, એના 2 ભાગ પાડી નાખે, 5 અને 22 આપણે લાભ મળતા થઈ ગયા આજે. એના પછી જે એના સપનું બતાવી રહ્યા છે, ઉદાહરણ તરીકે આટલી 5 વર્ષ 10 વર્ષ 15 20 વર્ષ પછી 50% અનામત થઈ ગયું, તો હું એમ કહેવા માંગુ છું કે એ 2 ભાગ હશે જેને 5 મળતો હતો એને 10% અનામત થઈ જશે અને આપણો 22 ના જગ્યાએ 40 થઈ જશે. તો તારા અનામતનો લાભ તો મળવાનો જ છે. તો પછી આજે 22 નો મળતો હોય તો 10 વર્ષ સુધી વેટ કરી આપણે 40 માટે. તમે સમજો છો? તમે આજે દાળ ભાત શાક રોટલી ખાઈ પોતાની ભૂખ, તમે આજે દાળ ભાત શાક રોટલી ખો, તમે પોતાની જે ભૂખ લાગી એને પૂરી કરો અને પછી 56 ભોગ જ્યારે મળશે ત્યારે તો મળવાના જ છે. તો 56 ભોગ માટે આજનું ખાવાનું શું કામ જતું કરી આપો? સીધી વસ્તુ હોય ને, એ આપણને ગાંડા સમજે છે. વાસ્તવમાં એ ગાંડાઈ અને આપણને ગાંડા સમજી જાય. એટલે ભાઈ અમે આજે અમારા વિકાસનું વિચારીએ, તમે 10 વર્ષમાં નેતા બનવા માંગતા હોય એટલે તમે સપનું બતાવો. હાલ અમારા રોજગાર જોઈએ, અમારા સમાજના યુવાઓ જે બિચારા નોકરી વગર ફર્યા છે એને નોકરી અપાવો ને. એના પછી વધતું હશે ત્યારે વધી જશે. અત્યારે હાલ તો અપાય નથી મળતું હોય, એટલા માટે આપણે આની માંગણી કરી રહી. એટલે આવા જે પણ લોકો હોય અને આજે અહીંયા પાટણની ધરતી પરથી હું ચેલેન્જ આપું છું, કોઈ પણ વ્યક્તિ હોય, પછી ગમે તેનો વિદ્વાન હોય, ગમે તે પાર્ટીનો હોય, ગમે તે હોય, અહીંના જે જગ્યાએ કહેશે એ જગ્યા ઉપર જેટલા લોકો સામે કહેશે એટલા લોકો સામે હું એમના જોડે લાઈવ ડિબેટ કરવા તૈયાર છું. એના એમનો મુદ્દો મૂકો, હું ઓબીસી અનામત વર્ગીકરણનો મુદ્દો મૂકું. જો હું ખોટો હોય તો એ દિવસે ઓબીસી અનામત વર્ગીકરણનો મુદ્દો હું બંધ કરી દઈશ અને જો હું સાચો હોય તો એને બોલવાનું બંધ કરી દઈશ. બરાબર? અને એને સમર્થન કરી શકતા હોય તો કરો, ના કરી શકતા તો બોલ્યા વગર ઘેર બેસી જાય. પણ ખોટી સમાજને ગેરભ્રાંતિમાં ના ફેલાવવાનું છે, ગેરમાર્ગ ના હોય. અને ત્યાંથી કોઈ પણ જે ના હોય આવી શકે. હું ખોટો હોય તો મુદ્દો છોડ દે અને જો નહીં હોય તો બધા સામે માફી માંગશે કે ભાઈ સમાજને ખોટા માર્ગે દોર્યો. હવે વાત કરી, તમે મને કહો, મેં તમને વાત સમજાય પછી ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ થવું જોઈએ કે ના થવું જોઈએ? તો એના અમલમાં લાવવા માટે આપણે શું કરીએ છીએ? આપણે એના વિશે આજે ચર્ચા કરીએ. ગુજરાતના અંદર સૌથી વધારે જો સમાજની વસ્તી હોય તો ઠાકોર સમાજની, અને ઓબીસીના અંદર જે સમાજનો લાભ નથી મળ્યો, ઠાકોર સમાજ, કોળી સમાજ, દેવી પૂજક, રાવળ, ધોબી, નાઈ, વાસકોડિયા, આ એવા સમાજો છે જેમની સંખ્યા 80% છે ઓબીસીની, પણ એમને 10% લાભ નહીં મળે. તમને હોગે એમના સમાજના અધિકારી જોવા નહીં મળે. તો આજે આપણે એના અમલમાં કઈ રીતે લાવી શકીએ છીએ, આપણે એની ચર્ચા કરીશું. જો આપણે લોકશાહી, ભારત એક લોકશાહી છે. લોકશાહીના અંદર જો તમારા જોડે સંખ્યાબળ હોય, તમારા જોડે લોકોનો બળ હોય, તો તમે જે માંગણી કરો એ માંગણી તમારી શક્ય છે, તમારે અમલમાં આવી શકે છે. બરોબર કે નહીં? અહીંયા આગળ આપણે પાટણ જિલ્લામાં છીએ. પાટણ લોકસભાના અંદર 7 વિધાનસભાઓ આવે, બરોબર કે નહીં? આ 7 વિધાનસભા
વિધાનસભા લઈ લો કે લોકસભા લઈ લો, આના અંદર કોઈ પણ ધારાસભ્ય કે કોઈ પણ સાંસદ સભ્ય એની તાકાત નહીં કે આપણા ઓબીસી ના મત લીધા વગર જીતી શકે. હા કે ના? સાચી વાત. નહીં ને, કઈ કરવાનું નહીં. તમે સૌથી પહેલા હું તમને એક અઠવાડિયામાં કઈ રીતે એક અઠવાડિયામાં પરિવર્તન આવી શકે હું તમને એ કહું છું. અહીંયા આગળ જેટલા બી લોકો ઉપસ્થિત છે ને, તમારે કઈ નહીં કરવાનું, તમારે ખાલી 2 કલાક આપવાના અને 2 કલાકના અંદર કઈ રીતે ઓબીસી અનામત વર્ગીકરણ આવી શકે આપણે એની વાત કરીએ. આવતા મંગળવાર સુધી એક અઠવાડિયું તમે નક્કી કરી લો, તમે જે બી વિસ્તારના હોય, તમે પાટણના હોય, કોઈ સિદ્ધપુરનું હોય, કોઈ વાત કરીએ ફોર એક્ઝામ્પલ કોઈ વડગામનું હોય, કોઈ રાધનપુરનું હોય, કોઈ સમી હારીસનું હોય, તમે ગમે તે વિસ્તારના હોય, એ વસ્તુ પાટણ લોકસભામાં આવતી બધી સાથે સાથ વિધાનસભાના જેટલા બી આપણા ધારાસભ્યો હોય એમને ફોન કરો કે સાહેબ અમારે તમને મળવું છે અને તમે એમને સમય આપો, અમે સમય આવી જઈએ. અને આપણા ભરતસિંહ ડાભી જે અહીંના લોકસભાના સાંસદ એમનો સમય લો, ત્યાં આગળ જાઓ અને એમને જે એક જ વસ્તુ કહેવાની, આજે આપણે રજૂઆત કરી અહીંયા આગળ કે ઓબીસી અનામત વર્ગીકરણનું પત્ર લઈને જવાનું હોય, એમનો મુદ્દો મૂકવાનો હોય અને કે સાહેબ જુઓ તમે અમારા જોડે મત લેવા આવ્યા હતા, તમે ગમે તે હોય, તમે પાટીદાર હોય, રાજપૂત હોય, ઠાકોર હોય, બરોબર કે નહીં, તમે અમારા મતથી જીત્યા, હવે તમારી જવાબદારી છે કે અમારા સૌથી મહત્વના મુદ્દાને તમે સમર્થન આપો, બરોબર કે નહીં? એમની જવાબદારીમાં આવે છે. કારણ કે આપણે જોડે મત લેવા હતા જે જગ્યાએ પહોંચાય આપણા લીધે પહોંચે, તો આપણો મુદ્દો ઉપાડવો એમનો ફરજમાં આવે, જવાબદારી છે, બરોબર કે નહીં? તમારે એમને જે કેમ કહેવાનું હોય કે આ જો મારો મુદ્દો, તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછો, કે કોઈ પણ પ્રશ્ન પૂછો તમે મને ફોન કરજો, હું A to Z એમના પ્રશ્નના જવાબ આપું, બરોબર છે? જો એ તમારા સાથે કોઈ પણ હોય, આપણા ઠાકોર હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, ધારાસભ્ય હોય, સાંસદ હોય, જો એ આપણા તમારે એક જ વસ્તુ કે સાહેબ હજુ મારું આવેદનપત્ર અને તમે તમારા લેટર પેડ ઉપર તમે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પત્ર લખીને આપી દો તો ગુજરાતનું ઓબીસી અનામત વર્ગીકરણ થવું જોઈએ. બસ તમારાથી આટલો સહયોગ જુઓ અને એના માટે તમારે 10 મિનિટ ફાળવવાની છે. જો એ આપી દે છે, લોકશાહીમાં સાચી પારદર્શિતા શું હોય કે તમારો નેતા છ કે નહીં સાચો, તો તમે સાચા કામ લઈને જુઓ, કોઈ પણ પ્રસંગમાં હાજરી આપી, કોઈ પણ જગ્યા ઉપર દાન આપી દેવું, એટલું જ નેતાનું કામ નહીં કહેવાય. જે કોઈ પણ વ્યક્તિ કરીએ તો નેતાનું સાચું કામ હોય કે જે સમાજના સાચા મુદ્દા હોય કે જેથી એનો વિકાસ થઈ શકતો હોય એના ઉપર એને બોલવું. બાકી નાની મોટી જગ્યાએ પ્રસંગમાં હાજરી આપી, પૈસા દાન આપવું તો કોઈ પણ કરી શકે ને, એના અંદર મોટી વસ્તુ હોય. ખરેખર જગ્યાએ હાજરી આપી, માળા પહેરી એ તો કોઈ પણ જતો હોય, સામાજિક કોણ ના જાય મને કહો. ખરેખર વ્યક્તિ એવું હોય કે જે તમારા પ્રશ્નોને ઉઠાવો, વિધાનસભામાં ઉઠાવો, લોકસભામાં ઉઠાવો. તમે એક અઠવાડિયાની અંદર આવતા મંગળવાર સુધીમાં તમે જે વિસ્તારના હોય તમારા ધારાસભ્યનો, સાંસદ સભ્યને ફોન કરો કે સાહેબ અમે અમારા વિસ્તારમાંથી મળવા આવીએ છીએ, મારે મળવું હોય, મુદ્દાની રજૂઆત કરો. અને એ સમયે કોઈ નહીં, ના નહીં, આ નહીં, તે પછી અમે કરીશું, પાર્ટીને પૂછીશું, આ તો ના થાય, બધું જ થાય. સાચી વસ્તુઓ સાહેબ, બરોબર? સાચી વસ્તુઓ, કોઈ ભૂલ હોય, કોઈ ખોટી વસ્તુ હોય તો કહો, અને જો ના હોય તો પછી કરીશું, જોઈ જશે, આ કંઈ નહીં. આજે ને આજે અત્યારે હાલ અમારી સામે અમને તમારા લેટર પેડ ઉપર પત્ર લખીને આપી તો ભાઈ હું આ મુદ્દાને સમર્થન કરું છું અને આપણા મુખ્યમંત્રીને, પ્રધાનમંત્રીને પત્ર લખીને આપી દો. તમે ધારાસભ્ય હોય તો મુખ્યમંત્રીને લખો, સાંસદ સભ્ય હોય તો પ્રધાનમંત્રીને લખો કે ભાઈ ગુજરાતના અંદર અનામત વર્ગીકરણ અમલમાં આવવું જોઈએ. જો તમને આપો છો તો સમજી લો તમારા સાચા નેતા છે, અને જો નથી આપતા તો પછી તમે હોશિયાર હોય, તમારે સમજી જવું કે એ તમારા ફાયદા માટે કરી રહ્યા કે નથી કરી રહ્યા. ગમે તે પાર્ટીના હોય, કોંગ્રેસના હોય, ભાજપના હોય, તમારા કોઈ પાર્ટીની કોઈ લેવા નહીં. આપણા સમાજના જો એકલા આપણા સમાજના આગેવાનો તો આપણા મત લેતા નહીં. લવિંગજી જોડે જો, તમે ચાણસમાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર જોડે જો, પણ સાથે સાથે કિરીટ પટેલ જોડે જવાનું. કેમ કે આપણા મત તો લઈ જ રહ્યા છે ને, તેમની જવાબદારી આવો કંઈ લખીને આપો. જો તમને એક અઠવાડિયામાં લખીને આપી દે તો સમજી લેવાનું કે તમારા સાચા નેતાજી, પછી ગમે તે પાર્ટીના હોય, બરોબર ને? એટલે આજે હું તમને એક જ વસ્તુ કહેવામાં આવ્યું છું, જો આપણે ખેંચા જઈશું ને તો આ વસ્તુ આજે નહીં તો કાલે અમલમાં તો આવવાની છે, 5 વર્ષે 10 વર્ષે. પણ આપણે એવું નહીં જોઈએ. 5-10 વર્ષમાં આપણા સમાજની આખી એક પેઢી જતી રહેશે નોકરી વગર, અને આપણે વસ્તુ માટે તૈયાર છીએ. તમે કહો હા કે ના? તો એટલા માટે જ્યારે સમય લઈને જો 2 કલાકનો સમય લઈ જવાનો હોય તો સાહેબ અમે અહીંયા જ બેઠાઈએ, તમે કંઈ મિટિંગમાં હોય તો મિટિંગ બતાવી દો, જમવાનું હોય તો જમવાનું બતાવી દો, ફોન હોય તો ફોન બતાવી દો. અમે અહીંથી જવાના નહીં. તમે મુદ્દો સાંભળો અને અમને પત્ર લખીને આપો, પછી અમે શાંતિથી જઈશું. તમે 7 ધારાસભ્યો અને સાંસદ સભ્યોને પત્ર લેતા હો, હું તમને ગેરંટી આપું છું આખું ગુજરાત હલી જશે, આખું ગુજરાત હલી જશે. અને તમારાથી પ્રેરણા લઈ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ
દરેક જગ્યાએ આપણા સમાજના લોકો આ જ વસ્તુ કરશે અને જોતા ને જોતા આવતા 10, 15, 20 દિવસમાં આપણા જોડે 50 થી 100 ધારાસભ્યોના અને 15 થી 20 સાંસદ સભ્યોના આપણા જોડે પત્ર છે. પછી મને કોના બાપની તાકાત આપણો નામ ના આપી દો. બસ આટલું જ કરવાનું, કંઈ કરવાનું નહીં. હિસાબ કે પત્ર લખીને આપો, અમારે બીજું કંઈ જોઈતું નહીં. અને તમારા જોડે કંઈ પણ પ્રશ્ન પૂછો, કંઈ પણ તમારા કે આ ના થાય તો આ થાય તો ખોટું હોય, મને ફોન કરજો, હું જવાબ આપી દઈશ. બરોબર? તો આજે હું તમને એક જ વિનંતી કરીશ કે આજે મીટિંગો બહુ બધી, જો સમાજની તો બહુ બધી મીટિંગો થતી રહેતી છે. આપણું કામ મીટિંગો જીવનભર કરવાનું નહીં, આપણે પરિવર્તન લાવવાનું અને અસરકારક પરિવર્તન લાવવાનું કે જેથી સમાજનો સાચો વિકાસ થાય. વાતો કરી બેસી જવાની એવી બધી મીટિંગો નહીં કરવાની. એટલે આપણે પરિવર્તન લાવવાનું. દરેક વ્યક્તિ જે અહીંયા આગળ ઉપસ્થિત છે, આજે આપણે ઊભા થઈશું, આપણે પ્રણ લઈશું તો આવતા એક અઠવાડિયાના અંદર આ વિસ્તારમાંથી તમે જો જેને મોકલો, પણ એ 7 ધારાસભ્યો અને સાંસદ સભ્યોનો પત્ર લાવશું આપણે, એ આપણે આજે પ્રણ લેવાના છીએ. તો દરેક વ્યક્તિ પોતાની ખુરશી ઉપર ઊભું થશે. તમે બધા પોતાનું કામ છોડી, પોતાની જવાબદારીઓ ઘરની બધી છોડીને અત્યારે હાલ અહીંયા આવ્યા છો. એટલે તમારા બધાનો હું સખત નમન કરું છું અને તમારા બધાનો તમારો આભાર માનું છું કે તમે અહીંયા આગળ આવ્યા છો. એના માટે દિલથી તમારો આભાર. 2 કલાકનો આજે અહીંથી આપણે પ્રણ લઈ ગયા છીએ કે આજે આપણે કોઈ પણ આપણી જ્ઞાત જાત, તમે કઈ પાર્ટીના છો, આર્થિક સ્તર શું છે, એ બધી વસ્તુઓ ભૂલી આપણા સમાજના વિકાસ માટે આપણે કામ કરીશું. આવતા એક અઠવાડિયાના અંદર ખાલી જેટલું તમારી શક્ય બને એટલો સમય નીકાળો અને આવતા મંગળવાર સુધીમાં પાટણના જેટલા લોકસભાના સાંસદ હોય અને સાથે 7 ધારાસભ્યોનો આપણે પત્ર લાવીશું અને ગુજરાતના અંદર દરેક મીડિયામાં આપણો પડવો પડશે કે ઠાકોર સમાજ બહાર નીકળ્યો છે અને અનામત વર્ગીકરણ અમલમાં લાવી રહેશે. અને આજે આપણે પ્રણ લઈશું કે નહીં? એક અઠવાડિયા પછી મને રણજીતસિંહ ફોન કરવા જોઈએ કે સાહેબ આપણે મંગળવારની વાત થઈ હતી પણ સોમવારે સાથે ધારાસભ્યના અને સાંસદ સભ્યના પત્ર આવી ગયા છીએ અને તારે હું તમને છાતી ઠોકીને કહું છું કે આપણા સમાજને એનો લાભ મળશે અને આપણો સમાજ જેનો હક અધિકાર છે મળી રહેશે. જય માતાજી, જય ઠાકોર સમાજ. દરેક વ્યક્તિ જે આજે અહીંયા ઉપસ્થિત છે એની જવાબદારી છે અને તમે સદારામ બાપાની નહીં, તમારે કોઈનો પ્રણ નહીં, તમારી પોતાની જાતનો પૂછો. તમારા અંદર જે સદારામ બાપા વસો, તમે એમનો પ્રણ લીધો કે એમને તમે આજે પસંદગી એમની જવાબદારી લીધી અને તમારી એ જવાબદારી કે તમે એને અમલમાં મૂકો. તમારે જ્યારે સમય મળે, સવારે મળે, રાતે મળે, જ્યારે જોવો ત્યારે જો, પણ તમે તમારી જાતમાં તમારા અંદરના સદારામ બાપાના આજે તમે આજે વચન આપ્યો અને પૂરું કરવાની. અને ક્ષત્રિય જ્યારે વચન આપો તો એ ગમે તે થઈ જાય, વચન પૂરું કરો. જય માતાજી, જય માતાજી. ચાલો દોસ્તો, હવે જઈશું. હવે પત્ર આવવા જવાના છે પણ આગળ જાણ મોટા અને બીજા રહ્યા અહીંયા બહાર. આવો ભરતી આવો. શું થયું? હવે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું છે અને ઠાકોર સમાજ માગે ઓબીસી વર્ગીકરણ થશે, બાકી એકતા બધું થશે. એવું કેવું? એકતા છે, બધું થઈ જાય આપણે તો. ચલો દોસ્તો, હવે જઈશું આપણે આવેદન પત્ર આપવા કલેક્ટર કચેરી. કાલ કરીએ.
ઓબીસી વસીકરણ 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 ગુજરાત માંગે ઓબીસી વસીકરણ સરકાર માંગે ઓબીસી વસીકરણ ગુજરાત માંગે ઓબીસી વસીકરણ જીતેંગે જીતેંગે જીતેंगे ગુજરાત માંગે ઓબીસી વસીકરણ ઓબીસી વસીકરણ ઓબીસી વસીકરણ ઓબીસી વર્ગીકરણ ઓબીસી વર્ગીકરણ જીતેंगे जीतेंगे जीतेंगे ओबीसी वसीकरण 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 ओबीसी वर्गीकरण 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 ओबीसी આપણી રજૂઆત ઉપર સીએમ સાહેબને પહોંચાડે અને જેટલી બને એટલી જલ્દી તકે આપણાને આનું બેનિફિટ મળે અને થોડા સમય પછી પાછા આપણે આવીશું, સાહેબ જોડે માગીશું, ઉપર મોકલીશું, એનો જાવક નંબર માગીશું, આવક નંબર માગીશું, એ ટૂંક સમયમાં માગી અને આખા સમાજને કહીશું. જય હિન્દ, જય ભારત. આટલે જે કરતા નથી, આપણે માનનીય કલેક્ટર સાહેબ, જે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ કહેવાય, એમને સમાજ દ્વારા આવેદનપત્ર પહોંચાડ્યું છે. આવી અને પૂછીશું કે તમે આપ્યો તો કલેક્ટર છીએ તો આગળ એનો શું જવાબ આવ્યો, એનો આવક નંબર જાવક નંબર દરેક માહિતી લઈશું અને સાથે આવતા એક અઠવાડિયાના અંદર એક જ દિના જેટલી 1 થી 2 કલાક નીકાળી તમારા જે બી ધારાસભ્યો હોય અથવા સાંસદ સભ્યો હોય પાટણના, એમને ફોન કરો, રૂબરૂ મળો, એમના પાસેથી લેખિતમાં આવેદનપત્ર લો. કારણ કે લેખિતમાં આપણા જોડે હશે ને તો એ વસ્તુ સમજી લેવું કે આપણા ભવિષ્યમાં અનામત વર્ગીકરણ અમલમાં લાવવા માટે આપણા ચાવી આપણા તાળાની. એટલા માટે લેખિતમાં આવેદનપત્ર લઈ લેજો તો આપણે મુખ્યમંત્રીને જઈને જ રજૂઆત કરી શકીશું કે ભાઈ 50 ધારાસભ્ય એમને લખીને આપ્યું, તમે અમલમાં મૂકો. એટલે ખાલી 2 કલાક કરી અને જજો અને આવેદનપત્ર લેખિતમાં લઈને આવજો એમના લેખિત. હવે આવતીકાલે જેમ આપણે અહીંયા આપ્યું છે એવી રીતે આવતીકાલે બેચરાજી છે, તો સૌ મિત્રોએ ટાઈમ કાઢી કાલે 11 કલાકે બેચરાજી જવાનું છે અને આવી જ રીતે આપણે આવેદન આપવાનું છે. હવે 2 પ્રકારે આપણે સમાજ કે પ્રજા એકત્રિત થાય છે. એક રાજકારણ એની વડે ગમે તે બને, અને એક આ સમાજના મુદ્દે સમૂહ લગ્ન હોય કે શિક્ષણ બાબતનું હોય, ઓબીસી વર્ગીકરણ. હવે રાજકારણ એક ફળ અને સમાજના કાર્ય માટેનું એક ફળ. રાજકારણનું ફળ એ ગામડામાં જે વૃક્ષ હોય એનું ફળ શહેરમાં આવે અને ડોખળો ગામડામાં રહે.
આ એક એવું ફળ છે ઘેર ઘેર ગામડે જાય ને શહેરમાં રહે, કોઈ વાદ નહીં વિવાદ નહીં. ગામડામાં પણ શિક્ષણ ઊંચું છે, એ ફળ પણ ઓબીસી ઘેર ઘેર પડવાનું છે. બોલો આ ફળ કેવું મીઠું લાગે? લાગે મીઠું? આ ફળ મીઠું છે એના માટે રવિવારે 10 વાગે નવા સર્કિટ હાઉસ એક વાર બોલાવી દો ગુજરાત માગે ઓબીસી ગુજરાત માગે ઓબીસી વર્ગીકરણ, ઠાકોર સમાજ માગે ઓબીસી વર્ગીકરણ, ઠાકોર સમાજને જય, સદારામ બાપુની જય. અરે હાર્દિક એ વિડીયો આગળ વધુમાં વધુ શેર કરજો, ત્યાંથી ઠાકોર સમાજની અંદર એકતા આવે અને ઓબીસી વર્ગીકરણ થાય. તેના માટે હવે ઠાકોર સમાજ જાગૃત થાય અને કલેક્ટરશ્રીને જિલ્લે લોકો આવેદનપત્ર ઠાકોર સમાજના બધા લોકો આપી રહ્યા છે. તો તેની અંદર સાથ સહયોગ આપવા માટે વિનંતી. અને અમારા પાટણ જોઈ શકો છો મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો એકતા થયા છે અને એકતા સમાજની એકતા છે. દરેક ગામની અંદર જાગૃત થાવ ને ઠાકોર સમાજની એકતા છે ને તો ઓબીસી વર્ગીકરણ થશે ને એનો લાભ અનામતનો ઠાકોર સમાજને હોય 100% એટલે તમે એક થવા માટે આ વિડીયો આગળ મૂકજો. તો જય માતાજી, જય જય ઠાકોર સમાજ.